ये एक ऐसा फेस्टिवल है जहाँ पे बहुत सारी लड़कियाँ आसपास के इलाकों से, कस्बों से आई हैं। कुछ जो अपने परिवारों से झगड़ के आई हैं, कुछ जो अपने परिवारों में नेगोशिएट करके आई हैं, ये कहने के लिए कि हमारी ज़िंदगी के अगर निर्णय तो हम लेंगे। और यही कुछ हम कर रहे हैं लगभग आने वाले 3 दिनों में। मारी पतंग मारी रील मारी रील मारी रील मारी रील पतंग मारी એવી જ રીતે આ સમાજ એક સ્ત્રી આજે પણ અબલા સ્ત્રી ગણવામાં આવે છે. આજે એક છોકરી પોતાના જ સમાજમાં સ્વતંત્રતા રીતે જીવતી. પણ હવે મને આ શીખવા મળ્યું એ મને પહેલા મેં તો મારી પતંગ મારી ઢીલ બધી આ એક જ શબ્દ આટલો શબ્દ હે પણ એ ઘણું બધું કહેવા માંગે અંદર. એટલે મને હવે ખબર પડી કે આપણી પતંગ મારી હે પણ હક બીજા જતાવે એનું આપણાને આપણું જીવન આપણું है लाइफ આપણી है। लड़कियां भी अपने हक के लिए लड़ सकती है, कुछ कर सकती है, अपने लिए सवाल उठा सकती है। ये बहुत बड़ी बात है और ये संस्था वाले इसलिए आवाज उठाने के लिए उनकी हेल्प कर रहे हैं, ये हमारे लिए बड़ी बात है। કાર્યક્રમમાં લગભગ 100 જેટલી કિશોરીઓ ભાગ લઈ રહી છે અને આ જે 3 દિવસના કાર્યક્રમમાં છોકરીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ અને અલગ અલગ સેશન જેમ કે મારું શરીર એનો મારો અધિકાર, સેફ સેક્સ, સલામત જાતીય સંબંધ તેમજ ગર્ભપાત એ મારો અધિકાર અને બીજું જે છે કે સહમતિ અને અસહમતિનું अलग अलग प्रकार सेशनो जो है। वो हमारे गीत क्यों रोकना चाहते हैं, वो हमारे गीत क्यों रोकना चाहते हैं। खामोशी तोड़ो वक्त आ गया, खामोशी तोड़ो वक्त आ गया। कभी आपको बोला है कि शॉर्ट मत पहनो तुम लड़की हो, तो पता चला ना कि तुम लड़की हो। ऐसे पता चलता है। हाँ तो बस डिस्कस करेंगे तभी पता चलेगा ना। मैंने नहीं बोला मैं आपके साथ। અમે અહીંયા આવ્યા છીએ જે અમારા પ્રોગ્રામનું ટાઇટલ છે મારી ઢીલ મારી પતંગ, તો એના અંદર અમે શીખી રહ્યા છીએ કે મારી પતંગ ઇટ મીન્સ કે મારું જે જીવન છે અને એ જીવનની જે ડોર છે એની ઢીલ મારા હાથમાં હોવી જોઈએ। ઘણું બધું આજ મજા આવી, એમનું આખું સેશન 1 કલાકનું હતું ને બહુ જ મજા આવી। મને પોતે ઊભી થતી બોલવા માટે આમ તેમ કે છોકરી છોકરામાં રિલેશનમાં હોય ને, રિલેશનમાં ક્યારેય એવો હક ના જતાવે, છોકરા છોકરીને હક જતાવે કે ના આમ કરો તેમ કરો આમ તેમ। એટલે તમે જો કોઈ તમારી ઉપર હક જતાવે ખોટો આમ તેમ તો તમારે એ વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ ના હોય અને સાંભળો છોકરો હક કરે ને તો તમે પોલીસમાં ગમે એ તમે કહી શકો। કહેવાય આપણા શરીરમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની હોય, જેમ કે આપણા ઉપરથી 3-4 જણા હોય ગ્રુપમાં, એમનાથી પ્લેગ્રાઉન્ડ બનાવવાનું, પછી રસોડું બનાવવાનું, બિલ્ડિંગ બનાવવાની, પછી ગમે એ શું કહેવાય કબડ્ડી કા મેદાન સંગઠનથી સબ કુછ સંગઠનથી બધું થઈ શકે। One, chum, 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 chum। कहानी आ नहीं रही है, वो बड़े 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 जिद्दी है कहानियाँ, तो और जोर से लगाइए। chum, 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 आवाज पे chum, chum, બહુ સારું ફિલિંગ થઈ રહી છે અને જેમ કે ઘર બનાવવામાં અને આ ચિત્રકલામાં બધું સારું ફીલ થઈ રહ્યું છે। અને જે મારી પતંગ અને મારી ઢીલ એટલે કે આપણી ઢીલ છે તે આપણા હાથમાં છે અને પતંગ સપનામાં છે। જો અમારી જિંદગી છે, અમારે જે કરવું એ કરીએ કે પછી બીજાને આપણા હક ના આપી શકાય। कि मेरी जिंदगी की डोर मैं अपने हाथ में ही रखूं, किसी को नहीं दूं। और अक्सर लड़कियों के साथ तो ऐसा ही होता है, उनकी ढील तो हमेशा दूसरों के हाथ में बिल्कुल पहले तो माँ बाप के हाथ में होती है, शादी के बाद पति की। तोड़ के बंधन को देखो बहने आती है, तोड़ के बंधन
તમને બહુ બધું શીખવા મળ્યું છે અને આત્મવિશ્વાસ બી વધ્યો છે. જાતે શું કરવું શું ના કરવું, સમાજ શું કહેશે એ આપણે કોઈ લેવા દેવા નહીં. આપણને જે ગમે એ આપણે જાતે કરવું જોઈએ. चांदनी जब तक रात देता है हर कोई साथ, तुम मगर अंधेरों में ना छोड़ना मेरा हाथ। जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, देना साथ मेरा तो न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा तो